નમસ્તે, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એકપલ કિચનમાં। આજે આપણે ગુજરાતની પ્રખ્યાત વાનગી દાળ ઢોકળી બનાવીશું, જે ખૂબ જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને પેટ ભરાઈ જાય એવી વાનગી છે। તો પહેલાં આપણે કુકરમાં 1.5 કપ જેટલી દાળ અને પછી તેમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી નમક ઉમેરીશું અને પછી 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને કુકરને બંધ કરી દઈશું અને દાળ બોઇલ્ડ કરી લેશું। દાળ બોઇલ્ડ થઈ જાય એટલે આપણે કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું। પછી તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું, 2 તેજપાન ઉમેરીશું અને થોડાક આખા ગરમ મસાલા ઉમેરી લેશું અને પછી થોડાક મીઠા લીમડાના પાન ઉમેરી લેશું। બધા મસાલા તેલમાં સાતળી જાય પછી આપણે 1 ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરીશું, થોડીક આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અને તેને તેલમાં સાતળી લેશું। મરચાં અને આદુ લસણની પેસ્ટ સાતળી જાય પછી આપણે 1 સમારેલું ટમેટું ઉમેરીશું ટમેટું તેલમાં સાતળી જાય એટલે આપણે 1 મુઠ્ઠી જેટલા મગફળીના દાણા ઉમેરી લેશું, તેને પણ મિક્સ કરી તેલમાં સાતળી લેશું। બધા મસાલા તેલમાં સાતળી જાય પછી આપણે તેમાં બોઇલ્ડ કરેલી દાળ ઉમેરી લેશું અને પછી તેને મિક્સ કરીને ઉકળવા દેશું। દાળ ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળી તૈયાર કરી લેશું। તો અહીં પહેલાં જ મેં ઘઉંના લોટને સરસ તૈયાર કરીને રાખી દીધો હતો, જેનાથી ઢોકળી એકદમ સોફ્ટ બને છે। અને પછી આપણે લોટમાંથી એક લુવો લઈને તેની ગોળ રોટલી બનાવી લેશું। રોટલી એકદમ પાતળી કે બહુ જાડી પણ નથી વણવાની, મીડિયમ સાઇઝની તૈયાર કરી લેવાની છે। રોટલી તૈયાર થઈ જાય પછી આપણે તેને છરીની મદદથી ચોરસ અથવા ડાયમંડ આકારમાં કાપી લેશું। આ રીતે આપણે બધી ઢોકળી તૈયાર કરી લેશું। દાળ ઉકળવા માંડે એટલે આપણે તૈયાર કરેલા તેમાં ઢોકળીના ટુકડા ઉમેરી લેશું અને 10 થી 15 મિનિટ સુધી રહેવા દેશું, જેથી ઢોકળી સારી રીતે બોઇલ્ડ થઈ જાય અને દાળનો સ્વાદ તેમાં ભળી જાય। તો બસ તૈયાર છે આપણી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાળ ઢોકળી। પછી તેમાં સમારેલી કોથમીર ઉમેરીને સર્વ કરો। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવારને શેર કરો અને આવી જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે અમારી ચેનલ એકપલ કિચનને સબસ્ક્રાઈબ કરો।